ભાજપ શાસિત ગણદેવી પાલિકાના નબળા વહીવટની પોલ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ગણદેવી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મોટા ઉપાડે કેટલીય જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં ગણદેવી નગરના વડા તળાવ ઉપર 1 કરોડના ખર્ચે સોલર પેનલ બેસાડી ગણદેવી નગરને સોલર સિટી તરફ લઈ જવાની વાત કરી હતી, પરંતુ આ યોજના ખોરંભે પડી છે। સોલર યોજનાની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે લોકોને દીવા સ્વપ્નો દેખાડવામાં આવ્યા હતા। પાલિકાએ સોલર પ્લાન્ટની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને કરી હતી, પરંતુ વડા તળાવની જગ્યા હાલ નગરપાલિકાના નામ પર નહીં હોવાને લઈ આ સમગ્ર ફાઇલ કેટલાક મહિનાઓ પહેલા પરત મોકલી દેવામાં આવી હતી। નગરની આ મહત્વાકાંક્ષી યોજનાને પાર પાડવા માટે સત્તાધીશોએ પણ કોઈ પ્રયત્ન નથી કર્યા। मैं रुपया 1 करोड़ना खर्चे यहाँ सोलार फार्म बनावीशुं अने एनी अंदरथी उत्पन्न थती वीजळी ने एटली मोटे पाये उत्पन्न थशे के नगरपालिकाना बिल्स पण एमांथी जे लाइट बिल्सो छे ते चूकवाई जशे अने एमांथी नफाकारक रीते नगरपालिकानी आवक थशे। अने જ્યારે આ ફાઇલ આખી તૈયાર થઈ અને જિલ્લા સત્તાધીશો સમક્ષ એ ફાઇલ મૂકવામાં આવી અને એ ફાઇલ પાછી આ તળાવ સરકારશ્રીના નામ પર છે એ શહેરા સાથે પાછી આવી, ત્યારબાદ એની ઉપર સત્તાધીશોએ શા માટે ફર્ધર પગલાં હજી સુધી લીધા નથી? ગણદેવી નગરપાલિકા દ્વારા અટલજી કોમ્યુનિટી હોલ પર હાલના સમયમાં સોલાર પેનલો નંખાઈ ચૂક્યા છે અને એમનું ઉત્પાદન બી શરૂ થઈ ચૂક્યું છે અને આગળના સમયની અંદર અમે આપણે જે પમ્પિંગ સ્ટેશનો છે એમના પર સ્વર્ણિમ જયંતિ યોજનાના હેઠળ આ પ્રોજેક્ટને લેવામાં આવેલા છે અને દરેક જગ્યાએ સોલર પેનલ જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશનો અમારા ચાલી રહ્યા છે ત્યાં દરેક જગ્યાએ અમે સોલર પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છીએ।